पादरा तालुका के गामेठा गांव में मानव मृत्यु का भी अपमान किया गया हो, वैसे एक दलित समाज के 65 वर्षीय शख्स की मृत्यु होने के बाद गांव के सरपंच के पति सहित गांव लोगों द्वारा अंतिम संस्कार पर रोक लगाने से भारी हल्ला मचा था। लगातार 15 घंटे तक मृतदेह को भटकाने की नौबत आन पड़ते हुए भारी विरोध प्रदर्शन किया गया। वडोदरा जिला के पादरा तालुका के गामेठा गांव में रहते वैसे दलित समाज के 68 वर्षीय वृद्ध का अपनी उम्र के चलते मृत्यु हो चुका। ऐसे में गांव के सरपंच के पति सहित अन्य लोगों द्वारा दलित समाज के मृत्यु की अंतिम विधि पर रोक लगाने से भारी विवाद घटित हुआ था। लगातार 15 घंटे तक मृतदेह को रास्ते पर भटकाने की नौबत आन पड़ते हुए देर शाम गाँव लोगों की सूचना के आधार पर आखिरकार दलितों ने स्मशान से दूर अंतिम संस्कार करने की नौबत आन पड़ी थी। जो ये घटना को लेकर दलित समाज में भारी आक्रोश फूट निकला है। अंतिम तैयारी की यात्रा करने के बाद परिवारों की रुदन के बीच अंतिम यात्रा निकाली गई थी, जिसमें भारी तादाद में स्थानिक तथा समाज के लोग जुड़े थे। अंतिम यात्रा गांव के एकमात्र स्मशान में ही पहुंचते हुए अंतिम यात्रा पहुंचे उससे पहले ही गांव के सरपंच के पति नगीन पटेल तथा अन्य गांव लोगों द्वारा वहां पर पहुंचकर दलित समाज के मृतक की अंतिम संस्कार पर रोक लगा दी गई। जहां उनके लिए अलग से स्मशान बनाया गया है, वैसा कहने के साथ दलित समाज के लोग और गांव लोगों के बीच भारी वाद विवाद देखने को मिला था। जहां मृतक हुए वैसे कंचन भाई वनकर के मृतदेह को लगातार 15 घंटे तक अंतिम संस्कार के बिना ही रोड पर भटकाने की नौबत आन पड़ी थी। जो विवाद घटित होते हुए बाद वडू पुलिस को जानकारी देने के बीच वडू पुलिस भी घटनास्थल पर आ पहुंची थी, जहाँ दलित समाज के लोग तथा दलित समाज के अग्रणी वैसे भरत रोहित द्वारा इस संदर्भ में सरपंच के पति सहित अन्य 13 जितने लोगों के खिलाफ गुना दर्ज करने के साथ कड़ी कार्यवाही का रुख अपनाने की मांग की थी। जहां भारी विरोध प्रदर्शन घटित होने के बाद आखिरकार पुलिस द्वारा जारी की गई सघन तहकीकात में तमाम गांव के सरपंच सहित अन्य विरोधकारी लोगों के खिलाफ गुना दर्ज किया गया है। આ ન્યાય માટે અમે આગળ આવ્યા છે। અમે જય ભીમ ગ્રુપ ઓફ દોમી ભેગું થયું છે। અમને તો ખાલી એક જ છે કે ન્યાય મળવો જોઈએ ને જે 15 થી 20 જણા જે છે એમને કડકથી કડક સજા થવી જોઈએ એવી મને આ પોલિટિશિયનનો અને મીડિયા BBM ન્યૂઝનો મને બહુ સહકાર મળ્યો છે। એનો હું આભાર વ્યક્ત કરું છું કે આ લોકોને વધારેમાં વધારે સજા થવી જોઈએ। જય ભીમ જય સંવિધાન। ગઈકાલે 2 ઓગસ્ટ બુધવારના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામે કંચનભાઈ વનકરનું અવસાન થયું હતું। એ નિમિત્તે અંતિમ સંસ્કારને લઈને ગામના જે સવર્ણ સમાજના લોકો કહેવાય એ લોકોએ વિરોધ કર્યો। કીધું કે ગામના સ્મશાનમાં તમને અંતિમ સંસ્કાર નહીં કરવા દઈએ, કેમ કે તમે પછાત સમાજના છો, તમે આ નીચ સમાજના છો અને તમે આ દલિત છો, એટલે અમે તમને અંતિમ સંસ્કાર નહીં કરવા દઈએ। એને લઈને ગામમાં ખૂબ હોબાળો થયો હતો અને ગામના બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ કરવા માટે આવી ગયા હતા। મારા હથિયારો સાથે ઉશ્કેરણીજનક બૂમો પાડી રહ્યા હતા અને પરિવારને ખૂબ ધમકી આપી રહ્યા હતા। તો એના વિરોધમાં આજે અમે અહીંયા વડુ પોલીસ ચોકીએ એમના વિરોધમાં ફરિયાદ કરવા માટે આવ્યા છીએ કે જે લોકોએ જાતિવાદ રાખીને અસમાનતા રાખીને જે પરિવારને હેરાન પરેશાન કર્યો અને અંતિમ સંસ્કાર ન કરવા દીધા અને જે લોકો મતલબ ધમકીઓ આપી રહ્યા હતા કે જો તમે અંતિમ સંસ્કાર કરશો તો અમે તમને જાનથી મારી નાખીશું, હાથ પગ તોડી નાખીશું, તો એ અસામાજિક તત્વોના વિરોધમાં આજે અમે અહીંયા ફરિયાદ કરવા માટે આવ્યા છે અને અમારી જે ફરિયાદ છે એ લખી રહ્યા છે। આજે એક ઘટના બની છે ગામેઠા ગામની અંદર। સાચી વાત છે કે અમે લોકો જ્યારે બી કંઈ બી કશું થાય છે અને કોઈ પણ વોટ લેવા આવે છે ત્યારે અમે કહીએ છીએ એ લોકોને કે અમારું સ્મશાન બનાવો, પણ એ લોકો કોઈ ધ્યાન જ નથી આપતા। એટલે જ માટે અત્યારે પાણી ભરાઈ ગયું તો આ માંગ કરી પણ તો બી એ લોકોએ કોઈ ધ્યાન ના આપ્યું અને ના જ પાડી। ગઈકાલે આ જ ઘટના બની કે અમારે મોડે લગીને જ્યારે મસાનમાં લઈ જવાના હતા તો એ લોકોએ અમને સળગાવવાની ના પાડી। ત્યાંથી લાકડા જે જગ્યા બતાવી હતી ત્યાંથી હટાવી લેવડાયા ને બીજી જગ્યા પર અમને જગ્યા બતાવી, ત્યાં અમે પછી સળગાવી દીધા। અમને મોડું બહુ થયું હતું ને પબ્લિક એ લોકોનું બહુ ભેગું થઈ ગયેલું, એના લીધે અમે સમયને એ કરી અમે લોકોએ ત્યાં દફન વિધિ કરી દીધી છે અને આ બધું આગળની કાર્યવાહી અત્યારે અમે કેસ નોંધાવા આવેલા હતા ફરિયાદી કરવા માટે। અચ્છા, એક બનાવ એવા ધ્યાનમાં આવેલ હતા કે પરમ દિવસ પાદરા તાલુકાનો ગામેઠા ગામ જે વડુ પોલીસની હદમાં આવે છે ત્યાં અનુસૂચિત જાતિનો સમાજનો એક વ્યક્તિનો મરણ થયેલ હતા અને એના ઘરવાલે જ્યારે એના અંતિમ વિધિનો પ્રયત્નમાં હતા તો એ ધ્યાનમાં આવેલ હતા કે ગામમાં જે એ લોકોને ફાળવેલ અંતિમ ક્રિયા માટે જગ્યા હતી વરસાદને લીધે ત્યાં પાણી ભરાઈ ગયા હતા। તો એ લોકો ગામના બીજા સમાજ લોકો સાથે એવી ચર્ચા કરી હતી કે જે કોમન ત્યાં સ્મશાન છે ત્યાં એ લોકોમાં અંતિમ ક્રિયા કરી શકે।
બટ એ જાણવા મળ્યું કે ત્યાં થોડું કેટલાક લોકોમાં રેઝિસ્ટન્સ હતા કે એ લોકોને ત્યાં કરવા દઈએ કે નહીં કરવા દઈએ. પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને છેવટે એવું થયું હતું કે ગામવાળા લોકોએ લાકડી વાકડી બધું ભેગા કરીને એક જગ્યા એમનું અંતિમ સંસ્કાર થયું હતું અને ગામમાં ત્યારે થોડા શાંતિમય વાતાવરણ હતું. બટ ગઈકાલ બપોરે જે ગુજરી ગયા હતા, જે મૃત્યુ પામેલ હતા, એનો ઘરવાળા કેટલાક લોકો પોલીસ સ્ટેશન આવ્યા હતા અને એ લોકો પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરી હતી 13 સભ્યો સામે કે જ્યારે અંતિમ ક્રિયા થવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો એમને ના પાડી હતી અને કેટલાક જાતિસૂચક શબ્દો એમને કહેતા હતા. તો ત્યારે આ લોકોની ફરિયાદ આધારે એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે. 13 લોકો હાલ પોલીસ કસ્ટડીમાં છે અને ડીવાયએસપીનું વિઝિટેશન પણ હાલ ત્યાં ચાલુ છે અને ગામમાં હાલ થોડા કાયદા વ્યવસ્થા જાળવવા માટે એક પોલીસ પાર્ટી ત્યાં તૈનાત છે. કેટલા લોકોને કસ્ટડીમાં 13 લોકો છે. સાહેબ એકલો છોડી દાખલ કરી હાજી.